સિટી અમદાવાદમાં છે ડ્રેનેજની સમસ્યા। અમદાવાદ ભલે વિકાસની રાહ પર ચાલતું હોય, પરંતુ કેટલાક વિસ્તારના લોકો અહીંયા નરકાગાળની જિંદગી જીવવા મજબૂર છે। આ દ્રશ્યો જોઈ લો। આ છે અમદાવાદના મણિનગરના મિલ્લત નગરની અસલી સુરત। વિકાસના બણગા ફૂંકતા એએમસીના શાસકો માટે આ દ્રશ્યો શરમજનક કહી શકાય। મિલ્લત નગરના લોકોનો આરોપ છે કે છાશવારે ડ્રેનેજના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે। ભર શિયાળે સર્જાય છે ચોમાસા જેવી આફત। ગટરના ગંદા પાણી જો ઘરના આંગણે દસ્તક દઈ રહ્યા હોય તો સ્વાભાવિક છે કે રોગચાળો પણ વકરવાનો જ। સ્થાનિકોની પણ આ જ ફરિયાદ છે કે તંત્રના પાપે અહીંયા ઘરે ઘરે છે બીમારીના ખાટલા। અમારે ત્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગટર લાઈન ભરેલી છે। કમ્પ્લેન ચાલુ થાય છે, એ લોકો ક્લોઝ કરે છે, કમ્પ્લેનમાં લખે છે કે સાફ થઈ ગઈ છે, પણ કંઈ કામ થતો નથી। કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ લીલાલેર કરે છે અને મિલ્લતનગરના લોકો ગટરના પાણીમાં જીવે છે। કેટલા લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે। ત્યાં આશરે 15 થી 20 ની વસ્તી છે, પણ કમિશનર કે અહીંના એડિશનલ અધિકારી કોઈ પણ ધ્યાન આપતો નથી। તો સ્થિતિ એટલી બધી સ્ફોટક બની ગઈ છે કે હવે સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે અને હવે મુશ્કેલી ભોગવતા લોકોનો મોરચો કોર્પોરેશને મંડાયો છે। રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેશનની દક્ષિણ વિભાગની કચેરીએ હોબાળો મચાવ્યો, સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવ્યો। રહીશોની ફરિયાદ છે કે રજૂઆતો પર તંત્ર ધ્યાન આપતું જ નથી અને અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવતા જ નથી। જ્યારે પાણીનું પ્રેશર આ લોકો પાણી જરા સપ્લાય ચાલુ કરે છે એના અડધો કલાકની અંદર જ વિસ્તારની અંદર, ચાલીઓની અંદર, ઘરોની અંદર, મોરીની અંદર બધામાં પાણી ઉભરાય છે ને એવી પાણી ઉભરાય છે કે માણસને ચાલવાનું, નાના બાળકોને સ્કૂલ જવાનો રસ્તો નથી મળતો। ને અમારે કહેવાનો મતલબ એ છે કે અમારે આ જે સુવિધા હોય છે અમને એ સુવિધા અમને મળતી નથી બરાબર।